ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા મળી હતી. ભરૂચ નગરપાલિકાના વર્ષ 2024-25ના 191 કરોડનો વ્યાપ વધાવતા બજેટ નગરપાલિકાનું સામાન્ય સભામાં મંજૂરી માટે કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ મંજૂરી બાબતે મૂકવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષ બજેટનો વ્યાપ 168 કરોડનો હતો, જે ચાલુ વર્ષ વધારીને 191 કરોડ સુધી લઈ જવાયો છે. 19 કિમીનો વ્યાપ અને અંદાજિત 2.25 લાખ લોકોની વસ્તી ધરાવતા ભરૂચ શહેરના બજેટમાં પાલિકાએ વધારો કર્યો છે. ગત વર્ષ પાલિકાનું બજેટ 168 કરોડનું હતું, તે વધારીને 191 કરોડ સુધી લઈ જવામાં આવ્યું છે. આ બજેટમાં શહેરમાં સ્વાર્ગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તેમજ ભવિષ્યમાં વસ્તી વધારાને ધ્યાને રાખી નવા પ્રોજેક્ટ સામેલ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષ બજેટની રકમમાં ગત બજેટ 23 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે વેરા વધારાની દરખાસ્તને હાલ પાલિકાએ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારે બીજી તરફ વિપક્ષે તેમને અને જનતાના વિરોધના કારણે વેરો વધારો નહીં કર્યા હોવાની જણાવ્યું હતું. વધુમાં વિપક્ષના નેતા સાંસદ અલી સૈયદ ભાજપે તેમની 30 વર્ષની સત્તામાં અનેક બજેટ રજૂ કર્યા છે, જેમાં ફાટા તળાવ, શોપિંગ સેન્ટર, રંગ ઉપવન, અર્બન હેલ્થ સેન્ટર, વોર્ડ ઓફિસનું નવીનીકરણ, વરસાદી પાણી કાસ, હોકર્સ ઝોન, ફિશ માર્કેટના પ્રોજેક્ટ જે અગાઉના બજેટમાં લીધા હતા, તે હાલમાં પણ માત્ર કાગળ પર છે. જો પાલિકાએ આ પ્રોજેક્ટ પૂરા કર્યા હોત તો પાલિકાની આવકમાં પણ વધારો થાત હોવાનું રજૂઆત બાબતે પક્ષ વિપક્ષ વચ્ચે તું મેના દ્રશ્ય સર્જાયા હતા. જો કે આખરે સર્વાનુમતે 191 કરોડનો વ્યાપ વધારતા બજેટ મંજૂર કરાયું હતું. આજની બજેટલક્ષી સામાન્ય સભામાં શાસક પક્ષ દ્વારા કરવેરા વગરનું બજેટ રજૂ કરવામાં આવ્યું, તેને અમે આવકારીએ છીએ. નગરપાલિકાના જાગૃત વિપક્ષ દ્વારા અને જાગૃત પ્રજા દ્વારા જે 1 વર્ષ પહેલા આંદોલન કરવામાં આવ્યું હતું, નગરપાલિકાએ જે વેરા વધારાની જાહેરાત કરેલી હતી, એ જાહેરાતની સામે નગરપાલિકા વિપક્ષે સહી ઝુંબેશથી લઈને દરેક વિસ્તારમાં જઈને લોકોને જાગૃત કરી વેરા વધારાના વિરોધના અંદર વેરા વધારો રદ કરો એવું આંદોલન ચલાવેલું. એ આંદોલનના કારણે આજે કહી શકાય કે કોઈ પણ વેરો કરનો ઉમેરા કર્યા વગર આ બજેટ રજૂ થયું છે. તેની સાથે સાથે જે રીતે આ બજેટના અંદર ઘણા બધા પ્રોજેક્ટો નવા શરૂ કરવાની શાસક પક્ષ દ્વારા જે રજૂ કરેલું હતું, તો અમે એમને યાદ અપાવેલું છે કે ઘણા વર્ષોથી તમે કહી શકાય કે છેલ્લા 15-20 વર્ષથી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષ દ્વારા વારંવાર ફાટા તળાવમાં શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય કે રંગ ઉપર શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય, રતન તળાવનું બ્યુટિફિકેશન હોય, વોર્ડ ઓફિસનું નવીનીકરણ હોય, હોકર ઝોન હોય કે પછી વિવિધ માર્ગોની વાત હોય, એ વિવિધ માર્ગો બનાવવાની વાત હોય, એ તમામ જે વાતો હતી એ ફક્ત આજે કાગળ પર છે. વિકાસલક્ષી કાર્ય કરવામાં જે મોટા પ્રોજેક્ટો જે ઊભા કરવાના અંદર ભારતીય જનતા પાર્ટીનું આજે 30 વર્ષનું શાસન નિષ્ફળ ગયું છે. કહી શકાય કે આ નગરપાલિકાને નાદાર બનાવી દીધી છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ. આજે નગરપાલિકા પાસે કોઈ પણ કહી શકાય કે ફંડની અછત હોવાના કારણે આ બધા પ્રોજેક્ટો આજે ફક્ત કાગળ પર છે. એટલે અમે એમને યાદ અપાવેલું આ બજેટલક્ષી મિટિંગના અંદર કે જે તમે અગાઉ જે કામો પ્રોજેક્ટ લઈને આવેલા હતા એ તમને યાદ છે કે ભૂલી ગયા?